નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પ્રોટીન, ફાઇબર, મિનરલ્સથી ભરપૂર એકદમ હેલ્ધી ડ્રિંક। આ ડ્રિંક તમને ગરમીમાં ઠંડક અને એનર્જી આપશે। જો તમે એક ગ્લાસ પીશો તો તમને ભૂખ પણ ખૂબ જ ઓછી લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો હેલ્ધી ડ્રિંક બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા કાળા ચણા લીધા છે। આ ચણા ખૂબ જ પૌષ્ટિક હોય છે। હવે તેને આપણે પીસી પાવડર બનાવી લઈએ। તો ચણાને આપણે પીસી લીધા છે। આ રીતે તમારે પીસી પાવડર બનાવી લેવાનો। હવે આપણે આમાંથી બનાવીશું એકદમ હેલ્ધી સત્તુ। તો એક બાઉલમાં લઈએ 4 ચમચી ચણાનો પાવડર। તો અહીંયા મેં 2 ગ્લાસ બનાવી રહ્યો છું। જો તમારે વધારે બનાવવું હોય તો એ પ્રમાણે લેવું। હવે તેમાં થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને ગાઢા વગરનો ગોળ તૈયાર કરી લઈએ। તો ગાઢા વગરનો ગોળ તૈયાર છે। હવે તેમાં બાકીનું પાણી ઉમેરી દઈએ। તો અહીંયા મેં 2 ગ્લાસ ઠંડુ પાણીનો ઉપયોગ કર્યો છે। હવે તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ। તો અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ઝીણું સમારેલું લીલું મરચું। તો અહીંયા મેં મરચાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે। 1 ટીસ્પૂન ફુદીનાના પાન। તો પાનને મેં આ રીતે કટ કરી લઈ લીધા છે। સાથે અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો હેલ્ધી અને ટેસ્ટી સત્તુ તૈયાર છે। હવે તેને સર્વ કરી લઈએ। તો ગરમીમાં ઠંડક અને એનર્જી આપતું ખૂબ જ હેલ્ધી ડ્રિંક તૈયાર છે। તો તમને આ સત્તુની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।